જન્મ્યા ને ત્યારે 2.5 કિલો વજન હતું, બરોબર. અને એમ નહીં, એ ત્યારે જશું ને, બરોબર, એ રખિયાનું વજન કરો તો 2.5 કિલો થાય. હા, 2.5 કિલો વજન, બરોબર. જ્યારે જન્મ્યા ત્યારે કપડા વગર આયા હતા. तो मन क्या बोल रहा है? मन क्या कर रहा है? क्या बोला दीदी ने? क्या बोला तूने? ये अच्छा पहना इसके लिए मैंने बोला. દુકાનનું બધું માલ ને એવું બધું ભરાતું હતું અને બધો માલ ને એવું બધું આપી દીધું છે. અને અત્યારે એ બધું એ લોકો ભરીને લઈને જતા કર્યો કે જુગાડ કરીને અમે આ રીતે મૂક્યા છે આજે મુઠિયા. અને જો તમારી સગડીનો ઉપયોગ કરીને આવી રીતે મૂકવું હોય ને તો આવું કરી શકો, ગેસની બચત થાય. અને જુઓ મિત્રો, અહીંયા બધું કાઢી અને બધા ખાવા બેસી ગયા છીએ. કેવો લાગ્યો આઈસ્ક્રીમ નકુલ? मस्त. મસ્ત. પણ આઈસ્ક્રીમની જગ્યા થઈ ગઈ ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે દિવસ છે આપણા વ્લોગનો 15મો. અને બસ તમને વ્લોગ કેવા લાગે છે કહેજો. 15 દિવસથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ, આવા 100 દિવસ આપણે કન્ટિન્યુ કરવાનું છે. આપણો ડે 15 આજે. જો આજે કાલ તો મામાને એમના ઘરે ગયા હતા, આજે કોના ઘરે જઈશું એ કહીશું તમને. કોકના ઘરે તો જવાનું જ છે. અને અત્યારે આપણા ઘરે આવી ગયા છે સવારમાં દાદા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત, જય ખોડિયાર. અને મનભાઈ જો હજી સૂતા છે. ઓ ભાઈ, ગુડ મોર્નિંગ નહીં થઈ તમારી? જો અત્યારે સૂતો છે ને મસ્ત. હમણાં અમે એવું કહીશું ને કે રીલ ઉતારવાનું ચાલુ કરીએ છીએ એટલે એ ઉઠી જશે. મમ્મી સાડી પહેરીને આવશે એને ખબર પડી જાય એટલે એ ઉઠી જશે. આવું કરે. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. गुड मॉर्निंग, जय श्री कृष्ण. અને બસ જો મન અત્યારે મસ્ત સૂતો છે. આટલો બધો અવાજ આવે છે ને તોય ઉઠશે નહીં, પણ અમારે રીલ બનાવવાની થશે ને ત્યારે ઉઠી જશે. નહીં મન? હે ને? જો 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 ફાઇનલી આપણે દુકાનને ઓપાઈ ગયું છે. અને જો દુકાન ઓપાઈ ગઈ ને એટલે મમ્મીને રોવું આવે કે અત્યાર સુધી ગ્રાહક ગોતતા હતા, ઓપાઈ ગઈ પછી રોવું આવે. કેમ રોવું આવે મમ્મી? મને તો વારે ઘડી આવે. કપડ વચ્ચે કૂવો હોય. નકુલ સેમ આજ છો. હા? નકુલ હા, સેમ ના આજ. કે મને એવું હોય, મને આમ પેલું થાય. તોય તમે નકુલ જેવું ના રોઈએ કરો કામ. 1 મિનિટમાં બે રોઈએ. એક જ મિનિટ ખાલી એમ કે રોવા રોતા નહીં. અરે ત્યાં તો આમ આવડે ચાલુ. મમ્મીને એમ થાય છે આપણે દુકાન બધી કરીને આપી દીધી એમ નહીં? દીકરી જેવી દુકાન, બરોબર. દીકરીને વરોટાઈએ, દીકરીને વરોટાઈએ તો દુઃખ ના થાય. આ તો દીકરીના બાપ બધા માં જેટલી હતી, મા બાપ હતા, બરોબર. દુઃખ તો થાય જ ને. ચલો રીલ બનાવવાની તૈયાર થાવ ફટાફટ. કઈ ને કઈ બનાવો, મજા કરો, આનંદ કરો, મોજ કરો. કશું લઈને જવાના નથી, બધું મૂકીને જવાના છે, ખાલી હાથે આવ્યા, બરોબર. ખાલી હાથે જવાનું. જન્મ્યા ને ત્યારે 2.5 કિલો વજન હતું, બરોબર. અને એમ નહીં, એ ત્યારે જશું ને, બરોબર, એ રખિયાનું વજન કરો તો 2.5 કિલો થાય. હા, 2.5 કિલો વજન, બરોબર. જ્યારે જન્મ્યા ત્યારે કપડા વગર આયા હતા. જશે તારે ફાટેલું મોઢું પહેર્યું હશે તો કાઢી લેશે, બરોબર. તો આ બધું વચ્ચેનું આ બધી લેવું દેવું આપવું લેવું છું, આ બધી માથાકૂટ, આ બધી માયામાં બહુ પડાય જ નહીં. શાંતિથી ભજન કરાય, મજા કરાય, સેવા કરાય, આ જ કરાય બસ. તો ગાઈસ ચલો, દાદાએ મસ્ત આજે સવારમાં આપ્યું છે આપણને મોટિવેશન. કામ ધંધે લાગી જઈએ પાછા. પૈસા અત્યારે તો ભેગા કરવા જ પડે, મતલબ કામ તો કરવું જ પડે, કેમ કે જીવન જીવવા માટે બી કામ કરશું તો જ જીવી શકશું. અત્યારે તો આ મોંઘવારી. ચલો કામ ધંધે લાગીએ, પછી મળીએ. लागे क्या बोला आपने दीदी? मन अच्छा कपड़ा पहना है मैंने बोला. तो मन क्या बोल रहा है? मन क्या कर रहा है?
क्या बोला दीदी ने, क्या बोला तूने? ये अच्छा पहना है इसके लिए मैंने बोला। छुआ तूने, छुआ तुम्हें छुआ ऐसा बोल रहा है? क्या हेमंत, किया? શું કર્યું તને? શું કરે? અડો તો. ये पेन पहना ना। आज मैं ही ले जाती पेन घर। તો ગાઈસ આગળ મેં કીધું એમ દુકાન આપણી અપાઈ ગઈ છે અને દુકાને અત્યારે હું જાઉં છું. મિત બધો સામાન ને એવું ત્યાં એ લોકો ભરે છે એટલે ત્યાં છે અને હું દુકાન અત્યારે જાઉં છું અને દુકાને જોવા જાઉં છું કે આપણે શું શું મતલબ વસ્તુ ભરી લીધી એ લોકોએ હાથે. અને બસ જમવાનું બાકી છે, ત્યાં જઈને કંઈક નાસ્તો કરી લઈશું આપણે. અને અત્યારે જો મન શું કરે છે, મન અહીંયા મસ્ત બેઠો છે અને મમ્મી પણ બેઠા છે અને રીલ્સ અમે ઉતારી લીધી છે. હવે બસ રીલ્સ ઉતારી લીધી. હવે અમે લોકો અત્યારે હું જાઉં છું દુકાને. દુકાન પહોંચીને હું તમને આગળ મળું અને ત્યાંની વાત કરું. ગાઈસ તો આજે છે ને દુકાનને હું ખાલી કરતા હતા એટલે હું ઘરેથી કંઈ જમવાનું બનાવી નથી ને. આજે અમે લોકોએ મતલબ ડીશ કઈ લીધી છે, પંજાબી ડીશ. ચલો જમવા. તો ગાઈસ તમે જે આગળ વિડીયો જોયો એમ દુકાનનું બધું માલ ને એવું બધું ભરાતું હતું અને બધો માલ ને એવું બધું આપી દીધું છે અને અત્યારે એ બધું એ લોકો ભરીને લઈને જતા હતા. અને બસ હું થોડીક વાર માસીને ઘરે આવી ગઈ છું કેમ કે મિત કામ કરતા હતા એટલે હેલો માસી. હેલો, જય ખોડિયાર. જય ખોડિયાર જયનમ. હા તું તો ક્યાં મળે જ છો, બહુ બિઝી હોય તું તો. રોજ મળવાનું. અને બસ જો માસીને ઘરે ઘડીક આવી ગયા હતા આપણે અને ત્યાં વાર લાગે એવું હતું એટલે થોડીક વાર કીધું માસીને ઘરે જઈ આવીએ. તો દિવાળીનું માસીને ઘરે બેસવા આવી ગયા છીએ અને પછી માસી હજી ને માસી આવી ગયા નહીં દિવાળીનું. હા આવી ગયા, પરમ દિવસે આવ્યા હતા. હા અમે નહોતા આવ્યા એટલે હું આવી ગઈ, ચાલશે હવે. અને બસ જો હવે થોડીક વાર બેસીને પછી હમણાં પાછી દુકાને જાઉં, પછી મળવા આગળ. સ્ટોપ ગાઈસ. જો ફરીથી અત્યારે પાછી આજે મેથી બીટાઈ છે અને આજે ફરી પાછા ભજીયા નથી બનવાના કેમ કે ભજીયા રોજ રોજ થોડા ખાવાના હોય ના. આજે મેથી ફરીથી લીધી મમ્મીએ. મમ્મી શું ટીચે છે જુઓ તો. શું બનાવે છે? લસણ, મરચા અને મુઠિયા બનાવીએ છીએ. શિયાળો આવશે ને એટલે અમારે અઠવાડિયામાં 2 વાર તો મેથી હશે જ. અને અરે બાપા. મુઠિયા ઢેબરા એવું બધું અમને બહુ ભાવે છે. મુઠિયા બહુ ભાવે, ઢેબરાય બહુ ભાવે એટલે હવે અમારે આવું કંઈક તો બનતું જ રહેશે મુઠિયા ને ઢેબરા ને શિયાળામાં. તો આજે મુઠિયા બનાવીએ છીએ અને કાલે બાલ હવે ફરીથી પાછા ઢેબરા બેબરા બનાવીશું. અત્યારે તો મુઠિયા બનાવી દઈએ પછી આગળ મળીએ. મેથી બીટેલો પહેલાં મિત પણ ઘરે આવી ગયા છે ફાઇનલી. બધું દુકાનનું કામ શાંતિથી પતી ગયું છે અને કેવું રહ્યું? મસ્ત પતી ગયું. ડન ડન જોરદાર. ચલો અત્યારે મેથી વીટી લઈએ પછી મળીએ. મમ્મી શું બનાવ્યું આજે જમવામાં? જો ગાઈઝ હું મેથી ફૂલતી બનાવ્યા છે. મુઠિયા બનવાના હતા એટલે અને મમ્મી બહુ મસ્ત મુઠિયા બનાવે છે તો એમને જો લોટ મસ્ત બાંધી દીધો છે અને આપણે આ રીતે આજે મુઠિયા મૂક્યા છે. કેમ કે છે ને અમે લોકો પહેલાં ઢોકળિયામાં મૂકતા હતા પણ હવે આપણે સગડીનો ઉપયોગ કરવો છે તો અમે કંઈક જુગાડ કર્યો કે જુગાડ કરીને અમે આ રીતે મૂક્યા છે આજે મુઠિયા. અને જો તમારે સગડીનો ઉપયોગ કરીને આવી રીતે મૂકવું હોય ને તો આવું કરી શકો. ગેસની બચત થાય અને આપણે સોલર મુકાયું છે તો એનો ઉપયોગ પણ થાય અને મસ્ત રીતે અમે મૂકી દીધા છે. બફાઈ જશે હમણાં થોડીક વારમાં નહીં મમ્મી? હમણાં બફાઈ જાય ને વઘારીએ પછી ખાઈએ પછી બતાવીએ કેવા લાગે. તમે બનાવો છો શું કહો છો આને અને કેવી રીતે મુઠિયા બનાવો છો કોમેન્ટ કરજો, કોમેન્ટમાં બતાવજો અમને. તો ગાઈઝ જો અમે છે ને આને સગડી ઉપર મૂકી હતી ને કઠરોટ, કાયદેસર કઠરોટ છે ને ઉડે છે હવામાં વરાળથી. વરાળ ભરાય છે ને એટલે ઉપર ઉપર ઉછળે છે કઠરોટ. તે તો ઉછળે જ તે. હે ઉછળે જ તે.
ઉછળે તો હું કામ મૂકી હતી તમે? તાસરું નાનું છે અને ગેસ બચાવો છે તો બીજું કંઈ આવતું નથી. તો આ ઉછળશે. આ નાવ છે પણ આવતું જ નહીં. આને તો મૂકો ઘડીક થાય તો ખરી. પકડી રાખો આમને આમ. હમ 1 મિનિટ હવે રહીએ. તો કેટલી વાર રહી ગઈ? 2 વાર તો ઊભી થઈ જ હતી બંધ કરવા. મને લાગ્યું ખરા મારી ખુરશી આખી આમ ડગમગ 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 થતી હતી. તમારે ગુડસી ન્યા ક્યાંથી આવી? ધ્રુજારી થતી હતી. અહીંયાની ધ્રુજારી ન્યા થાય? હા કુછ ભી ઓવર એક્ટિંગ કે 50 રૂપિયા કટ. એટલે એમાં એવું છે કે ભૂકંપ આવતો હોય તો આ બધું ધણધણે ને એટલે પડી ગયું હશે. ઓકે એમ કહેવામાં આવે. તમે સમજતા નહીં કોણ છો? ઓકે માય મિસ્ટેક. આપણે ભૂલના હોવા છતાં એક્સેપ્ટ કરી લેવું જોઈએ. કરી લેવું જોઈએ ને એક્સેપ્ટ. તો મિત્રો જો એમ મુઠિયા મારા બફાઈ ગયા છે મસ્ત. તો જો આપણા મુઠિયા છે ને બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે થોડાક ઠંડા થાય ને પછી એનો ભૂક્કો કરીએ. ઘણા લોકો શું આના આવી રીતે કટકા કરીને પણ વઘારે છે, પણ અમને છે ને ભૂક્કો વધારે ભાવે છે બધાના ઘરમાં, એટલે હમણાં ભૂક્કો કરી અને વઘારીએ એટલે તમને બતાવીએ ઠંડા થાય એટલે આગળ મળીએ આપણે. અને જો ભાઈબંધો અહીંયા બધું કાઢીને અને જુઓ મિત્રો અહીંયા બધું કાઢી અને બધા ખાવા બેસી ગયા છીએ. ચા, દૂધ અને મુઠિયા. આચા મારીશું. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો મામાના ઘરે પહોંચી ગયા છીએ અને મામાના ઘરેથી આપણે છે ને એક બીજા માસીના ઘરે બેસવા જવાનું છે, તો ત્યાં જઈએ છીએ. અને અહીંયા બા છે, આપણે બાને મળીએ. જય ખોડિયાર બા. અને દાદા ક્યાં ગયા? દાદા ફરતા હોય અમારે. અને જય ખોડિયાર મામા. જય ખોડિયાર. જય ખોડિયાર મિત. મિત તો આપણી જોડે જ હતા. અને હવે આપણે લોકો બધા જઈએ છીએ અત્યારે એક માસીના ઘરે, મનીષા માસીના ઘરે જઈએ છીએ. અને હવે દિવાળી છે એટલે બધાને ઘરે જવાનું છે. વારા ફરતી હું બધું ફેમિલી મળાવીશ તમે. તો અત્યારે બાબાના ઘરેથી હવડા નીકળીએ છીએ, પછી નીકળીને મળું. તો ગાઈઝ આપણે જો હું કહેતી હતી માસીના ઘરે આવ્યા છીએ, મનીષા માસીના ઘરે. અને આ ધર્મેશ માસા જો આપણા બ્લોગ ડેલી જોવે છે અને નાસ્તો આવ્યો પહેલા ઈ જ ખાવા માંડ્યા છો. ગરદણી ખાવા માંડ્યા, સાચી વાત છે. અને માસા તો બધાના ડેલી બ્લોગ્સ જોવે છે, ઘણા ખરાના જોવે છે માસા. અને આસ્થા જો ચૂપ થઈ ગઈ. આવ આસ્થા ઘણી વખત બ્લોગમાં અને માસી માથું ઓળીને આવી ગયા કે આ લોકો બ્લોગ લેશે ને એટલે માથું ઓળવા દે. અને માસી છે ને બ્લોગ ઉતારવાના બહુ શોખીન છે. હવે બસ એ ચાલુ કરે એટલી જ વાર છે. એમને બહુ ગમે છે આવું બધું, પણ એ ઉતારતા નહીં ખાલી. અને આપણે સાથે નકુલ જોડાઈ ગયો છે. નકુલ જો સોયા સ્ટીક ખાય છે. નકુલ કેવી છે સોયા સ્ટીક? કેવી છે બકા? મસ્ત ને? મસ્ત ભાઈ ને બધાને ઘરે ખાલી સોયા સ્ટીક આપી દેજો. વ્લોગમાં કહી દે હું જેના જેના ઘરે આવું ને મને સોયા સ્ટીક આપજો. બીજું કઈ ના કહી દે સાંભળી લીધું ને? હા સાંભળી લીધું ને? હા સોયા સ્ટીક આપજો ખાલી. નકુલને સોયા સ્ટીક ભાવે એટલે નકુલ આવે ને ત્યારે સોયા સ્ટીક આપવાની બધા. આઈસ્ક્રીમ કેવો લાગ્યો આઈસ્ક્રીમ નકુલ? મસ્ત. જગ્યા મસ્ત? નથી પણ આઈસ્ક્રીમની જગ્યા થઈ ગઈ ને. તો લિક્વિડ કહેવાય. અને જો રાજ અહીંયા આઈસ્ક્રીમ લઈને આવ્યો છે અને મામી કિશુન બધા મસ્ત આઈસ્ક્રીમ છે. તો ગાઈઝ જો માસીન ઘરેથી અમે લોકો આવી ગયા હતા ઘરે. અને અહીંયા આપણી સાથે મામી છે અને નકુલ છે. અને આ બે જણા શું કરો છો? એ જો હે નામ કોનું લખ્યું એમ વાંચતા હતા.
ફુવાનું નામ લખ્યું છે અને આપણા વસંતી બાના ને એમના જ પૂછતા છે નતા બાકડા સાફ એટલે કરતો તો ના મળતું અને અહીંયા બાકડાની લોકો બધું જોતા હતા અને અમે લોકો આવીને મસ્ત બેઠા હતા અને હવે આપણે જઈએ છીએ ઘરે ફાઇનલી હે ને નકુલ નકુલ છે ને અત્યારે રજા છે ને તો 12 વાગ્યા સુધી સૂઈ રહેશે સવારમાં 12 વાગે તો ઊંઘતો જ નહીં કેટલા વાગે ઉઠાશે 11 હા એ વહેલા છે વહેલા સારું સારું ચલો અત્યારે જઈએ બાય બાય જય ખોડિયાર ગુડ નાઇટ તો ચાલો ગાઈસ ઘરે જઈને મળીએ અને જય ખોડિયાર જય ખોડિયાર પછી આગળ વાત કરીએ